અમદાવાદના સોલા ભાગવત નજીક ક્લોરીન ગેસ લીકેજથી હડકંપ મચી ગયો। અજાણ્યો શખ્સ ક્લોરીન ગેસની બોટલ ફેંકીને ફરાર થઈ ગયો। ફાયર જવાનો સહિત લોકોને આંખ શ્વાસની તકલીફ પડી। આંખ શ્વાસની તકલીફ થતાં બે જવાનોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગની ટીમોએ ગેસ બંધ કરવાના પ્રયાસ શરૂ કર્યા। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના મેઇન કંટ્રોલને કોલ મળતા 5:45 PM નજીકના ફાયર સ્ટેશન થલતેજ ફાયર સ્ટેશન બોડકદેવ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ આવીને ક્લોરીન ગેસ લીકેજનું વોટર સ્પ્રે ઓપરેશન ચાલુ છે, જેથી કરીને આસપાસમાં કોઈ ઇન્જરી ના થાય। પોલીસ ડિપાર્ટમેન્ટની પણ કામગીરી ચાલુ છે। આસપાસના જે પણ રેસિડન્ટ્સ છે તે લોકોને ઇવેક્યુએશન કરવામાં આવે છે, જેથી કરીને ગેસ લીકેજથી કોઈ અનકોન્શિયસ થઈને એડમિટ ના કરવા પડે। અને વોટર સ્પ્રેથી અત્યારે ડાયલ્યુશન ચાલુ છે। સર, બે ફાયર કર્મીને પણ અસર થઈ છે, શું? હા, ઓલમોસ્ટ એ લોકોને ગેસ લીકેજની જે અસર છે હોસ્પિટલાઇઝ કર્યા હતા ને એ લોકો રિલીવ કરી ગયા છે। વિવાંતા હોટેલ પાસે આવેલ ખુલ્લા ફ્લેટમાં ક્લોરીન ગેસ લીકેજની ઘટના છે તે બની છે। સાંજના સમયે ફાયર વિભાગને કોલ મળ્યો હતો ને ત્યારબાદ અહીંયા આ રીતે ક્લોરીન ગેસ છે તે લીકેજની ઘટના બનતા અત્યારે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે ફાયર વિભાગના કર્મચારીઓ છે તે પાણીનો મારો છે તે ચલાવી રહ્યા છે। શરૂઆતમાં બે ફાયર વિભાગના કર્મીઓ છે તેમને અસર થઈ હતી આ ગેસ લીકેજની અને તેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગનો સ્ટાફ તેમજ પોલીસનો સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચીને આ ગેસ લીકેજના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો છે તેમને પણ અહીંયાથી હટાવવાની કામગીરી કરાઈ રહી છે। મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।